ભાવનગરના જેસર તાલુકામાં 4 પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। જેસરના મોરચુપણા ગામ પાસે દીપડાની લટારથી ફફડાટ મચી ચૂક્યો છે। ગામના પેટ્રોલ પંપની પાસે મોડી રાત્રે દીપડાની લટારથી ભય ગામના પેટ્રોલ પંપ પાસે દીપડો પહોંચતાની સાથે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે પેટ્રોલ પંપ પાસે લપાઈ છુપાઈને આ દીપડો આગળ વધી રહ્યો છે। ગામના પેટ્રોલ પંપ પાસે જ આ પ્રકારે દીપડાની લટારથી લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો। તો જેસરના મોરચુપણા ગામ પાસે દીપડાની આ લટાર જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે અને ગામમાં આવેલા પેટ્રોલ પંપ પાસે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો। લપાઈ છુપાઈને અહીં આગળ વધતો જોવા મળ્યો, જેને લઈ લોકોમાં ભારે ફફડાટ છે। તો આ તરફ ભાવનગરના જેસર તાલુકામાં એક સાથે 3 સાવજની લટાર કેમેરામાં કેદ થઈ છે। ચિરોડા ગામમાં રહેણાંક મકાનમાં સીસીટીવી કેમેરામાં આ સાવજોની લટાર કેદ થઈ। ગામની બજારમાં સિંહની લટારથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે। તો ભાવનગરના જેસરના ચિરોડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં 3 સાવજ ગામમાં ઘૂસી આવ્યા હતા, લટાર મારતા કેમેરામાં કેદ થયા છે અને અવારનવાર આ પ્રકારે 4 પગનો જે આતંક વધી રહ્યો છે, સિંહોની અવરજવર વધી રહી છે, તેને લઈને ગ્રામજનોમાં પણ ફફડાટ જોવા મળ્યો। તો આ તરફ જૂનાગઢની વાત કરીએ તો અહીં પણ જૂનાગઢના માળિયા તાલુકામાં 4 પગનો આતંક જોવા મળ્યો છે। માળિયા શહેરમાં ફરી એકવાર દીપડો દેખાયો। શહેરમાં દીપડો ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડાને પકડવા માટે વન વિભાગે હાલ તો પાંજરા પણ ગોઠવ્યા છે। તો માળિયા તાલુકામાં પણ 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે। માળિયા શહેરમાં દીપડો દેખાયો હતો ફરી એક વખત અને તેને લઈ લોકોમાં ભારે ગભરાહટનો માહોલ પણ જોવા મળ્યો। વન વિભાગની ટીમે આ દીપડાને હાલ પકડવા માટે પાંજરા પણ ગોઠવ્યા છે।